તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. હું છું આપનો દોસ્ત નળકાંઠાનો કરણ સાહેબ. તમને બધાને ખબર કે 5-6 દિવસથી આપણે દિલીપભાઈને મળવા માટે વિડીયો નાખતા હતા, પણ ફાઇનલી મારા દ્વારકાવાળાની કૃપાથી, મારા 12 પીસના ધણીના આમ એના આશીર્વાદથી અને તમારા બધાના પ્રેમથી આજે આપણે ફાઇનલ આપણે દિલીપભાઈ ઠાકોરને મળી રહ્યા. આમ મળીને ખૂબ આનંદ થયો અને બોલવામાં મિસ્ટેક થાય તો તમે બધા સંભાળી લેજો, કારણ કે તમારો બધાનો પ્રેમ એ જ મારી તાકાત અને મારી મોટી હિંમત. શું કહેશો આપણે દિલીપભાઈ? તો આજે અમારે નળકાંઠાથી અમારે કરમની સાહેબ વધારે છે અને તમે બધા ભાઈને ખૂબ સપોર્ટ કરો છો. બસ અમારી ભાઈ માટે ખાસ બે લાઈન. તો આ દુનિયા જે ઓટા મારે છે, હું આગળ ને ચેડ ચેડ ફરે છે, આ બધી રણુજાવાળાની મેર છે, આ બધી દ્વારકાવાળાની મેર છે. વાહ, હવે આપણે એક મજબૂત એક આમ આ એરિયામાં તમે ચાલવાના. તો આ એરિયામાં તમે ચાલવાના, આ પટ્ટામાં તમે ચાલવાના, મારા નળકાંઠાના કરણ સાયર બધે ચાલવાના, મારા ઇષ્ટાના સ્ટાર તો બધે ચાલવાના. વાહ ભાઈ વાહ, હવે એક મજબૂત થઈ જાય. મેં આપેલી નોની ઢીંગલી. તમે બધા ખૂબ બધા છે અમારા કરણ એટલે મેં આપેલી નોની ડીંગલી એ તને બહુ ગમતે, આજે બધું ભૂલી ગઈ, મને ખબર નથી પડતી. એને મહિના થયા બાર, ના મળે એના સમાચાર, હાથે એના નજરો વાળતી, મોનીજીના જોવા મળતી. વાહ ભાઈ વાહ, થેન્ક યુ સો મચ. સરસ, અદ્ભુત. મારા ભાઈએ ખૂબ સારું ગાયું. હવે એક આપણા ભાઈબંધી માટે થઈ જાય. દોસ્ત નહીં તું મારું દર્પણ છે, એ જીવ કાઢના જાણ અર્પણ છે. અમારો બંકો અત્યારે ખૂબ ગુજરાતમાં બૂમ પડાવો અને મારા ભાઈની ગાયકી એટલે બહુ મજબૂત છે અને સુરીલો ગાયક કલાકાર એટલે અમારા દિલીપભાઈ ઠાકોર ખરેખર એક દર્દીનો ગાયક છે, કારણ કે મારા ભાઈના જે શબ્દો ગાવાની અદા ને એ કંઈક આમ અલગ અંદાજમાં છે, એક આમ દર્દીની ઝલક થઈ જાય. હવે મેલીને ગઈ છે એકલો, આજ નથી તારી હાજરી, વિહરતી નથી ઓખો તારી બાજરી. હવે બધા ચાહકો શું કહેવા માંગશો આપણે? કંઈ નહીં, ભાઈને સપોર્ટ કરો અને બસ ઇન્સ્ટામાં ફોલો કરી લેજો, નવી યુટ્યુબ ચેનલ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ. જય માતાજી, જય દ્વારકા.